અખરોટ એ તમામ ડ્રાયફ્રૂટમાં એક ચમત્કારી ડ્રાયફ્રૂટ છે। નાનકડા અખરોટની અંદર આપણા શરીરને તાજુમાજુ તંદુરસ્ત બનાવવાની જાદુઈ શક્તિ છે। એમ જોઈએ તો અખરોટના અનેક હેલ્થ બેનિફિટ છે, પણ આજે આપણે આ વિડીયોમાં પલાળેલા અખરોટ ખાવાથી થતા મુખ્ય 8 ફાયદાઓ જોઈશું। પહેલો છે આપણા હૃદય સંબંધિત ફાયદો। અખરોટની અંદર ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયની કાર્યક્ષમતા માટે ખૂબ ઉપયોગી ગણાય। ઓમેગા-3 ફેટી એસિડ શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDL ને વધારે છે। એટલે હૃદયને સંબંધિત તકલીફોથી દૂર રહેવું હોય તો દરરોજ અખરોટનું સેવન કરવું જોઈએ। બીજો ફાયદો છે આપણા મગજ સંબંધિત। અખરોટને બ્રેઇન ફ્રૂટ પણ કહેવામાં આવે છે। તેનો આકાર આપણા મગજની જેવો હોય છે। અખરોટની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે આપણા મગજની કાર્યક્ષમતાને વધારી દે છે। દરરોજ અખરોટ ખાવામાં આવે તો ઉંમર વધવાને સાથે જે આપણે ભૂલી જવાની બીમારી થતી હોય તેમાં ફાયદો મળે છે। એટલે વૃદ્ધાવસ્થામાં પણ જો તમારે તમારી યાદ શક્તિ સારી રાખવી હોય તો દરરોજ પલાળેલા 2 અખરોટ ખાવાની ટેવ રાખો। ત્રીજો ફાયદો છે વેઇટ મેનેજમેન્ટ માટે। અખરોટ આપણા વજનને સ્ટેબલ રાખવામાં મદદ કરે છે। અખરોટની અંદર પોષક તત્વો, ફાઇબર અને હેલ્ધી ફેટ હોય છે, જે આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે। વારંવાર ભૂખ લાગવા દેતું નથી। દરરોજ પલાળેલા 2 અખરોટ ખાવામાં આવે તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી। વધારાનો જે નાસ્તો કરવાનું મન થાય છે તે થતું નથી। એનો અર્થ એવો કે અખરોટમાં કેલરી વધારે હોય છે, એટલે દિવસમાં 2 થી 3 જ અખરોટ ખાવા જોઈએ। વધારે અખરોટ ખાવામાં આવે તો વજન વધી પણ શકે છે। અખરોટનો ચોથો ફાયદો છે શરીરમાં અમુક ભાગોમાં થતો સોજો ઘટાડવા માટે। જે લોકોને શરીરના સાંધા, પગમાં કે પછી હાથમાં કે શરીરના આંતરિક ભાગોમાં સોજો રહેતો હોય તો તેવા લોકો માટે અખરોટ ફાયદાકારક કહેવાય। અખરોટની અંદર ALA અને પોલિફિનોલ્સ નામનું તત્વ આવેલું હોય છે, જેમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે, જેનાથી સોજો અને દુખાવો ઓછો કરવામાં તે મદદ કરે છે। શરીરમાં સોજો મટાડવા માટે ઘણી બધી દવાઓ લેતા હોઈએ છીએ, તો મિત્રો એકવાર આપણે આ કુદરતે પ્રોવાઈડ કરેલો ખજાનો એટલે કે અખરોટનો સહારો લઈએ તો સારું કહેવાય। પાંચમો ફાયદો છે કે આપણા શુગર લેવલને કંટ્રોલ રાખવામાં। અખરોટની અંદર ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જેને કારણે આપણું પેટ સ્વસ્થ રહે છે। ફાઇબરનું પ્રમાણ વધે એટલે શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે। ડાયાબિટીસવાળા વ્યક્તિઓએ શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે દરરોજ પલાળેલા અખરોટ ખાવા જોઈએ। છઠ્ઠો ફાયદો છે આપણા શરીરને ઉંમર પ્રમાણે જોઈતા પોષક તત્વો પૂરા પાડવા, એટલે કે અખરોટની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જે શરીરને વૃદ્ધિ માટે ઉપયોગી પોષક તત્વો ગણાય। ઉંમર વધવાની સાથે આપણા શરીરમાં પોષક તત્વો ઘટવા માંડે છે, જેને પૂરા પાડવા ખૂબ જ આવશ્યક હોય છે। એટલે પલાળેલા 2 અખરોટ દરરોજ ખાવાની ટેવ રાખવી જોઈએ। સાતમો ફાયદો છે આપણી ત્વચા અને વાળ માટે। અખરોટને નિયમિત દરરોજ ખાવાથી યાદશક્તિ સારી બને છે, હૃદય સ્વસ્થ રહે છે। સાથે સાથે અખરોટની અંદર વિટામિન E નું પ્રમાણ પણ વધારે હોય છે, જે આપણી ચામડી અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય। આઠમો ફાયદો છે અખરોટનો ઉપયોગ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવા માટે। જે વ્યક્તિના સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તેવા વ્યક્તિઓએ અખરોટ દરરોજ ખાવા જોઈએ। અખરોટને રાત્રે પલાળીને તેને સવારે અંજીર, બદામ અને ખજૂર મિક્સવાળું દૂધની અંદર નાખીને ખાવા જોઈએ। આવું કરવાથી અવશ્ય લાભ મળે છે। મિત્રો 2 થી 3 અખરોટને રાત્રે પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે ભૂખ્યા પેટે આપણે ખાવા જોઈએ। ભૂખ્યા પેટે લેવામાં આવે તો શરીરમાં ખૂબ જ સારી ઇફેક્ટ થાય છે। અખરોટને હંમેશા પલાળીને જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। અખરોટની તાસીર ગરમ હોય છે, એટલે અખરોટને ગરમીની ઋતુમાં સીમિત માત્રામાં ખાવા જોઈએ, પરંતુ તેને પલાળીને ખાવામાં આવે તો 12 માસ તમે ખાઈ શકો છો। આ હતી પલાળેલા અખરોટ વિશે સંપૂર્ણ માહિતી। માહિતી કેવી લાગી કમેન્ટ કરો, વિડીયોને લાઇક કરો, મેડિસિન 9 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ, નમસ્કાર।